અમદાવાદમાં બિલ્ડર હિમંત રૂડાણીના હત્યારાને પકડી પાડવામાં આવ્યો છે, જ્યાં હત્યાની સોપારી આપનારા બિલ્ડરની ધરપકડ કરી લેવામાં આવી। બિલ્ડર મનસુખ લાખાણીની પોલીસે ધરપકડ કરી છે। હત્યા બાદ શકમંદ તરીકે બિલ્ડરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। 3 આરોપી પકડાયા બાદ સોપારી અપાયાનું ખુલ્યું છે। મનસુખ લાખાણીએ સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો। આરોપીઓની કબૂલાત બાદ પોલીસે લાખાણી પર કાર્યવાહી હાથ ધરી દીધી છે। तो एक बाद एक महत्वपूर्ण खुलासा आखा हत्याना बनावमां सामे आवी रह्या छे। सौप्रथम तो कार में हत्या कराયેલી हालत में बिल्डरनो मृतदेह मळ्यो, त्यारबाद हत्यारोने पकड़वा माटे छेक राजस्थान सुधी पगेरो मळ्यो अने तेमनी पूछपरछमां हवे अन्य बिल्डरे हत्यानी सोपारी आपी होवानी विगतो मळी रही छे, ज्यां बिल्डर हिमंत रूडाणीनो हत्यारो पकड़ाई चूक्यो छे। समग्र घटना अंगे વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા હરીન માત્રા વળ્યા। હરીન, આ બિલ્ડરની હત્યાને લઈને હવે એક બાદ એક મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે, ખાસ કરીને જે આરોપી પકડાયા હતા તેમની પૂછપરછમાં શું આ ખુલાસો થયો? મુખ્ય આરોપી કોણ છે અને તેની સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? હરીન, બિલકુલ જે રીતે કારની ડેકીમાંથી બિલ્ડર હિમંત રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો ને ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કર્યા બાદ રાજસ્થાનના સિરોહી પાસેથી જે છે 3 આરોપી કે જે હત્યામાં સંડોવાયેલા હતા તેની પોલીસે ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને સોપારી આપવામાં આવી હતી અને અન્ય બિલ્ડર મનસુખ લાખાણી છે તેના દ્વારા આ સોપારી છે તે આપવામાં આવી હતી। મનસુખ લાખાણી અને મૃતક બિલ્ડર હિંમતભાઈ છે તેમના વચ્ચે પાર્ટનરશિપને લઈ પૈસાની લેતી દેતી અને છેતરપિંડીને લઈને ઘણા વર્ષોથી જે મતભેદ ચાલ્યા આવતા હતા, વિવાદ ચાલ્યા આવતા, અનેકવાર બંને વચ્ચે ઝઘડાઓ પણ થયા હતા। અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી હતી અને આજ ખાર રાખી અને બિલ્ડર મનસુખ લાખાણી છે તેને સોપારી આપવામાં આવી હતી। જોકે જ્યારથી મૃતદેહ મળી આવ્યો હતો, હત્યાના સમાચાર પોલીસ પાસે આવ્યા હતા, ત્યારથી જ અલગ અલગ શકમંદો છે તેની પૂછપરછ કરવામાં આવી હતી। આ ઉપરાંત જે મૃતક બિલ્ડર હિંમતભાઈ રૂડાણી છે તેમના પુત્ર દ્વારા ફરિયાદ લખવામાં આવી હતી, તેમણે પણ શંકા વ્યક્ત કરી હતી અને જેથી બિલ્ડર મનસુખ લાખાણીની ત્યારથી જ પૂછપરછ છે તે કરવામાં આવી રહી હતી। પરંતુ પોલીસને ચોક્કસ મુદ્દો અને ચોક્કસ જે અલગ અલગ શા માટે હત્યા થઈ હતી અને કોણે કરી હતી તે ક્લુ નહોતો મળી રહ્યો અને તેને કારણે તેની પૂછપરછ કરવામાં આવી હતી। પરંતુ જ્યારે 3 આરોપીઓ પકડાયા ત્યારબાદ તેણે ખુલાસો કર્યો અને મનસુખ લાખાણીનું નામ આપવામાં આવ્યું હતું કે તેમના દ્વારા સોપારી આપવામાં આવી હતી। આ ઉપરાંત મનસુખભાઈ અને જે આરોપીઓ છે તેમના મોબાઈલમાં એકબીજા ઉપર કરેલી વાતચીત અને ફોન છે તે મળી આવ્યા હતા, ફોન કોલ મળી આવ્યા હતા અને તેના આધારે પણ પોલીસે છે આ નક્કી કર્યું હતું। હવે સત્તાવાર રીતે મનસુખ લાખાણીની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, રહીને તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે બિલ્ડરની હત્યા કરવા માટે અન્ય બિલ્ડરે જ સોપારી આપી હોવાનો આ ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે।